જૂના ફુદેડા ગામમાં જનતા રેડથી દારૂબંધીનું અભિયાન શરૂ। વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામમાં ગ્રામજનોએ એકજૂટ થઈ ગામમાં વર્ષોથી ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું મજબૂત અભિયાન શરૂ કર્યું છે। ખાસ કરીને પ્રાથમિક શાળાની નજીક દારૂનું વેચાણ થતું હોવાને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગામ લોકોના જણાવ્યા મુજબ વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનને અનેકવાર રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં પોલીસ તંત્ર સામે શંકા અને અસંતોષ ફેલાયો છે। 3 વર્ષ અગાઉ યુવા આગેવાન તરુણ પટેલ દ્વારા દારૂબંધીની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પૂરતું જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયું હતું। હવે ગામની જનતા જાગૃત બની ફરી એકવાર દારૂ મુક્ત ગામ બનાવવા માટે એક થઈ છે। આ અભિયાનમાં ગામની મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો। ગામ લોકોએ પોલીસ તંત્ર, મામલતદાર અને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક દખલ કરી ગામમાંથી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની માંગ કરી છે। ગામ લોકોએ ચેતવણી આપી છે કે તંત્ર અંધારું કરીને મૂંગું દર્શક બની રહ્યું છે, પરંતુ હવે ગામની જનતા પોતાના બાળકોના ભવિષ્ય માટે દારૂ મુક્ત અભિયાન ચાલુ રાખશે। આજે 13 મે 2026 રોજ જૂના ફુદેડા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે। મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે અને આ જૂના ફુદેડા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે। છેવટે જનતા ત્રાસી ગઈ અને અત્યારે અમે જનતા રેડ કરી છે અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ અધિકારી હોય વિજાપુરના લાડોલના, ચાહે મામલતદાર સાહેબ હોય, ચાહે કલેક્ટર સાહેબ હોય, વિજાપુર તાલુકાની અંદર દરેક ગામમાં પણ આવી પહેલ થવી જોઈએ અને દારૂ બંધ થવું જોઈએ। તાલુકામાં નહીં, ટોટલી જિલ્લા લેવલ નહીં, હું તો કઉ છું ગુજરાત રાજ્યના દરેક સરપંચ, ઉપસરપંચ અમારી અપીલ છે કે પોતાના ગામમાં દારૂબંધીની આવી ઝુંબેશો ચલાવો। મુકેશભાઈ, તમારું શું કેવું છે? આ બસ મહેશભાઈ કીધું એ વાત સાચી છે કે દારૂબંધી થવી જ જોઈએ। દારૂના કારણે બાળકો ભણતર બી બગડે છે, જેથી કરી કલેક્ટર સાહેબને વિનંતી, મામલતદારની વિનંતી, પોલીસ અધિકારીની વિનંતી કે જેથી કરી જો આ દારૂબંધી કરાવવું સારું જ છે અને એમાં અમારું 7 સરકાર પોલીસ વાળા બી આપે। બીજું જો દારૂ વેચવા વાળા કરતા ગામમાં દારૂ પીધેલો પકડાશે ને એને પંચાયત સજા મોટી કરશે, કબૂલ છે? કારણ કે પીવા વાળો લેવા જ તો પેલા વેચ્યો છે, પીવા વાળો જ નથી તો હું વેચશે? એટલે વેચવા વાળા કરતા હું પીવા વાળાને ગુનેગાર વધારે ગણું છું અને સજા મોટી કરો, બધો હાથ ઊંચો કરી મને ટેકો જાહેર કરો। તો જૂના ફુદેડા ગામની અંદર જનતા રેડ કરી છે, આ જ માંગણી કરી છે તંત્રને કે વિજાપુર તાલુકો હોય કે કોઈ પણ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ। શિક્ષણ, સમાજ ની વ્યવસ્થા માટે આ દારૂબંધીનો અમલ થવો જોઈએ, અમારી આટલી માંગણી છે। જૂના ફુદેડા ગામ અને અહીંયા મનીષભાઈ અને મુકેશભાઈ આવ્યા છે। મુકેશભાઈ, શું કેવું છે જૂના ફુદેડા ગામમાં દારૂ બંધ કરવા માટે? જૂના ફુદેડામાં મહિલાઓનો મોરચો કાઢ્યો છે, મોટો 2 દિવસથી, એટલે દારૂબંધી થઈ જ જવાની છે અને જે દારૂ વેચશે એ પોલીસના હવાલે થઈ જશે, એ ફાઇનલ છે અને દારૂબંધી ફાઇનલ કરવાની જ છે, એમાં ચાલવાનું નથી। કારણ કે મહિલાઓનો આક્રોશ એટલો બધો છે કે બહુ મહિલાઓ દારૂબંધીના કારણે બહુ છોકરો રખડતો થઈ ગયો હતો, એના પતિ દારૂ પીને મરી ગયા બધા, ઘણા ગામમાં એવા કિસ્સા મળ્યા। એ દારૂબંધી કરે ચાલે એવું નથી, એટલે કડક અમલ કરવો પડશે, એવા આખા ગામની 7 સરકારની જરૂર છે અમારે અને 7 સરકાર મળી રહ્યો છે અમને। મનીષભાઈ, તમારું શું કેવું છે? મારું તો એટલું જ કેવું છે કે આજે જો આ મહિલાઓ આટલી બધી તાકાતમાં, આટલી સંખ્યામાં દારૂ બંધ કરવા નીકળી હોય ને તો સરકારી ખાતાઓનું સ્પેસિફિક વોર્નિંગ આપવામાં આવે છે કે અમે હપ્તાખોરી બંધ કરો અને આ દારૂબંધીમાં અમને 7 સહકાર આપો। સરસ સરસ। મહિલાઓ, તમારે શું કેવું? ગોમાં દારૂ બંધ થવું જોઈએ? આપણે કરવો જ છે ને દારૂ બંધ? એક દિવસ માટે કરો છો કે આજીવન બંધ કરવો છે? આજીવન કરવો છે ને? બધા રેડી થઈ જાઓ, બધા સાથ સપોર્ટ આપો, દારૂ બંધ કરવાનો જ છે આપણે, બરોબર? અને જે વિડીયો અધિકારી જોઈ રહ્યા છે, જે મામલતદાર સાહેબ, પોલીસ અધિકારીઓ જે પણ વિડીયો જોઈ રહ્યા છે, જૂના ફુદેડા ગામની અંદર ખુલ્લેઆમ દારૂ મળે છે,
બરોબર, અને દારૂ બંધ કરવા માટે બધા ભેગા થયા છે. સમર્થન આપશો ને? પૂરેપૂરો સાથ છે મારો. પૂરેપૂરો છે ને? વેચાવો ના જોઈએ. ભણા ભાઈ તમે માર ભણા થા મને બૈરી જતી રહી હું દારૂના કારણે તો મારે બૈરી જતી રહી તૈયાર છીએ તો અમારે દારૂ બંધ કરવો છે કેવી રીતના સ્વતંત્ર બંધ પછી મહિનો બંધ ને પછી મહિના જેવી ચાલુ કરવાનું હોય તો અત્યારે આ ધંધો નહીં કરવો. આ ગમા દારૂ તમારો હું દાખલો આલું મારો દાખલો આલું તાજો હું પેલા દારૂ પીધેલા મારા હાથમાં હું પંજેટી નાખતો પંજેટી નાખી કે ઓનો જ બહેરો પછી ઉપરાળો લઈને મારે ઘેર આવતો રહ્યો તો મારે જાણીને તમે કેમ માર્યો પછી કહેવા ના જવાય પણ દારૂ હું કહું કે હમું તો જિંદગી ફેર દારૂ તમારે તમારે બીજો બે રોડો તમારા બકાના હોય પેલી વાનમાં બાપ એટલું રહી ગયા બે પીધેલી આઈટમ હતી જગ્યા ઉપર. અમારા જૂના પુતિરા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે. સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું. છેક અમદાવાદ થી આવ્યા છે ઘેર આ હોપડી. બરોબર, તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસા ટકે દુખી થઈ જવાય છે અને બૈરો તો રોટલો આ ખાવા ગામમાં 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા જુવાનીમાં વિધવા થઈ છે. દારૂના કારણે એમને હસબન્ડો મળી ગયા છે દારૂ પીને. અત્યારનો દેશી દારૂ ખાતર અને ટેબ્લેટ ઉપર બને છે. સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ. એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ. અને દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદિયાની હદમાં નવા ફુદિયા જુદા ફુદિયા હદમાં કોઈ દેખાણો દારૂ વાળું તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે. આપણે રેડ પાડવાની કરો. હા, રાત્રે ભાઈ, તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો. મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના પુતિરા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનો અમલ કરાવડાવો. બેનો, તમે તૈયાર છો બધા? મુસાફરોમાં આપવાનું છે ને એક્શનમાં આવશું. અત્યારે એસી ખાધી બરોબર છે. અત્યાર સુધી જે કરી ના કાઢે મને કોઈ તકલીફ નથી. અત્યાર સુધી જે છીએ બરાબર છે વધો નહીં પણ હું નવેસરથી જો ભૂલ થઈ કે ગામની રીતે હેડે પછી બધું બાજુનું. જૂના પુતિરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. જૂના પુતિરાની પ્રજાજન, ગ્રામજનો, તમામ વડીલો, મહિલાઓ, બાળકો, યુવાઓ આજે દારૂ બંધ કરવા માટે જનતા રેડ કરી રહ્યા છે અને આ જ વસ્તુ વિજાપુર ગણો કે મહેસાણા ગણો તમામ ગામડામાં આવું થવું જોઈએ. હા, બસ હા, રાઈટ એકદમ વાત કરી. જો કોઈ ખોણામાં વેચીને ચાહે તમે આગળ મંગાવતો હોય એવું કોઈ કરતો હોય બરોબર, અમને કહેવાનું એની તો ગોળ આતી થઈ જ રહે પણ વેચવા વાળી ગોળ આતી થઈ રહે. પછી બીજું તમારા ઘેર તમારો ધણી છોકરો તો હા. તમારા ઘેર તમારો ધણી દીવોર તો છોકરો કોઈ પણ આદમી પીન આવે ને તો તમારી નાંગે જોડ આપી નહીં કરવાની. અમારો નંબર અમે જાહેરમાં લખાઈ જાય છે બધા નંબર મારી મેં ચોથી લાવ્યો છે ને અમે બોલાવીશું. કોઈ ભૂલે ચૂકે મંગાવતું હોય અમે એક્ટિવા વાળો કે કોઈ બીજો એ આવે તો અમને ફોન કરવાની. એમાં એક્ટિવા પાડી લઈને હરગાઈ દઉં તો અમે બેઠા છીએ. એની ગોઠવી હોય તો આ ગોઠવી બનાવવાની. તમારે આવવાની ગંદકી ગોઠવી દીધું. હા, એ તો અમે હવે એટલે ખબર પડી જાય ગાઢ કેમ દેવાય છે. એ પીવું ને એ ફરજ ટોકા તોડી નાખો.